કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા આગામી 7 માર્ચે ગુજરાતમાં પ્રવેશવાની છે અને ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થવાની છે। ત્યારે આ યાત્રાને લઈને ગુજરાત રાજ્યના કોંગ્રેસના નેતાઓ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે। ગુજરાતમાંથી પસાર થવાની આ ન્યાય યાત્રાને લઈને શું છે તમામ અપડેટ અને યાત્રાને લઈને શું રાજકારણ ગરમાયું છે તેની પણ વાત કરીશું। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મણિપુરથી મુંબઈ સુધી જવાની છે। ત્યારે ભારત જોડો ન્યાય યાત્રા 7 માર્ચથી દાહોદથી ગુજરાતમાં પ્રવેશ કરવાની છે। ભારત જોડો ન્યાય યાત્રાના આયોજન માટે ગોધરા કોંગ્રેસ કાર્યાલય ખાતે અમિત ચાવડાની અધ્યક્ષતામાં જિલ્લા કોંગ્રેસ કારોબારીની બેઠક પણ મળી હતી ને ત્યારે રાહુલ ગાંધીની ન્યાય યાત્રાના ગુજરાતના રૂટને આખરી ઓપ પણ અપાયો હતો। આ માટે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આવતીકાલથી ગુજરાત પ્રવાસે આવવાના છે અને આવતીકાલે સાંજે ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે બેઠક પણ કરવામાં આવશે। કોંગ્રેસના નેતાઓને ન્યાય યાત્રાની જવાબદારી પણ સોંપવામાં આવશે। બુધવાર સવારે મુકુલ વાસનિક ન્યાય યાત્રાના રૂટની રૂબરૂ મુલાકાત લઈને સમીક્ષા પણ કરશે। ગુજરાતમાં 5 દિવસની ન્યાય યાત્રા રહેશે અને રાહુલ ગાંધીની આ ન્યાય યાત્રા ગુજરાતના 7 જિલ્લાઓમાંથી પસાર થશે। ગુજરાતમાં જે લોકોને ન્યાય નથી મળ્યો તે લોકો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે તેવી માહિતી અમિત ચાવડાએ આપી હતી અને સાથે જ તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં આદિવાસી પટ્ટામાં આ ભારત જોડો ન્યાય યાત્રા ફરશે અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આ યાત્રાનું મુખ્ય ટાર્ગેટ રહેશે। બીજી તરફ વાત કરવામાં આવે તો આગામી સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગુજરાતમાં ગઠબંધન થયું છે। ગુજરાતમાં આદિવાસી વિસ્તાર કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે અને લોકસભાની ચૂંટણી સમયે જ ભારત જોડો ન્યાય યાત્રાનો રૂટ પણ આદિવાસી વિસ્તારમાં જ રાખવામાં આવ્યો છે। ગુજરાતમાં આ ન્યાય યાત્રા દાહોદ, પંચમહાલ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને ડાંગમાંથી પસાર થવાની છે, જેથી લોકસભાની ચૂંટણીમાં આ બેઠકો પર ન્યાય યાત્રાની અસર પણ જોવા મળી શકે છે। બીજી બાજુ ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચથી આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા લોકસભાની ચૂંટણી લડવાના છે અને હાલમાં ચૈતર વસાવા પણ સ્વાભિમાન યાત્રા કાઢીને પ્રચાર પ્રસાર કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસ અને આપ વચ્ચે ગઠબંધન બાદ ભરૂચ સીટ આપના ખોળે જતા કોંગ્રેસના સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના પરિવારમાં નારાજગી ચાલી રહી છે। તેમના પુત્ર ફૈઝલ અને મુમતાજ નારાજ થયા છે અને તેમણે પોતે દાવેદારીની માંગ કરી રહ્યા છે। તેવામાં હવે કોંગ્રેસની ન્યાય યાત્રા ભરૂચથી પસાર થવાની છે। ભરૂચ લોકસભામાં કોંગ્રેસનો ઉમેદવાર ન હોવાથી આ ન્યાય યાત્રાનો ફાયદો ચૈતર વસાવાને પણ થઈ શકે છે। એક તરફ ચૈતર વસાવાની યાત્રા છે જે સ્થાનિક નેતા છે અને આદિવાસી નેતા છે, તેવામાં કોંગ્રેસના રાહુલ ગાંધીની પણ યાત્રા આ રૂટમાંથી પસાર થવાની છે। ત્યારે શું ચૈતર વસાવા ન્યાય યાત્રામાં જોડાશે કે નહીં તેને લઈને પણ અનેક ચર્ચાઓ છે। જો કે ચૈતર વસાવા ન્યાય યાત્રામાં જોડાય તો ભરૂચના નારાજ કોંગ્રેસી નેતાઓની નારાજગી પણ દૂર થઈ શકે છે। રાહુલ ગાંધીની ન્યાય યાત્રાથી ગુજરાત લોકસભાના શું સમીકરણો બદલાય છે તે હવે જોવાનું રહ્યું। આ જ પ્રકારની વાતો અને સમાચારો સાથે ફરી મળીશું। ત્યાં સુધી આ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાય।